જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય વ્લોગ. આજે અમારા નવા મેમ્બરનો વિડીયો જોયો હશે. એની છઠ્ઠી છે. 6 દિવસનો થાય ત્યારે પરિવાર સાથે મળીને છઠ્ઠી વધાવીએ. જોકે બધાના રિવાજ અલગ અલગ હોય પણ છઠ્ઠી તો બધા વધાવે. તો આ એના કાકી વધાવી રહ્યા છે. સાહેબ બગાસા ખાઈ રહ્યા છે. ટીલું કઢાવી કંકુનું ચોખા ઉડાડીએ. ને એક એવી કહેવત છે, જે બાળકોની રાતના પીપી આવી જતા હોય એ આ ચોખા ખાય તો એની પીપી રાતે આવવાની બંધ થઈ જાય ગોદડામાં. ને બોલપેનથી બધું બોલે, ભણી ગણીને હોશિયાર થાવ એવી રીતે બધી પરિવારના સાથે મળીને છઠ્ઠીની વિધિ કરીએ. જોઈ શકો છો બધા પરિવારના છે, અમુક આજુબાજુ ત્યાં નજીક સંબંધી બધા સાથે મળીને એક ઉત્સવ થઈ જાય. બાળક આવ્યું એની ખુશાલીમાં બધા સાથે જમીએ. આવી ગયા દાદી વર્ષાબેન. દાદી ટીલો કઢાવી રહ્યા છે પોતરાને. 3 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો છે એટલે બધાને ખુશાલી પણ ઘણી બધી છે. આ એના પપ્પા ચાય દેવા આવ્યા તો ચાય પીવાની ચાલુ થશે. ને હવે સાહેબ તો પગેથી હાઈડોલી ઊંચી થઈ ગઈ છે, જોઈ શકો છો. બધા કપડાં પરા કાઢી દીધા. અહીંયા ચાય પીવાઈ રહી છે. પપ્પા કાકી ને કંચન ને હું અમે બધી ચા પી રહી છીએ. આવી ગયા ફઈબા મીનાબેન. બધી ફઈઓ બેનો બધા વારાફરતી વધાવશે. તો આગળ વિડીયો જોતા રહીજો. હું બધા સંબંધ કહેતી આવીશ. જો તોફાન કરી રહ્યા છે સાહેબ. બીજા ફઈ આવી ગયા કૃપાબેન. આ 2 સગી ફઈઓ. પેલા સગા કાકી હતા, દાદી હતા, હવે 2 સગી ફઈઓ આવી ગઈ. હવે આયા હંસા ફઈ. આ કાકણ ફઈ છે, જે કામ કરવા પણ આવ્યા છે. છોકરાને બહુ મજા પડી જાય ચોખા પકડવાની. જો કેટલી ખુશીથી આમ ચોખા પકડે જ રહ્યા. જો બધા એન્જોય કરી રહ્યા છે છઠ્ઠીનો ને વાતો ને મજા પડી જાય. હવે આવી ગયા રેખાફઈ. બધી ફઈઓ વારાફરતી વધાવતી આવશે ને ભત્રીજાના ઓવારણા લે ને ભત્રીજાને આશીર્વાદ આપે. હવે રડી રહ્યો છે એટલે જેસિકાભાઈ થોડોક ઊંચો નીચો કરી રહ્યા છે. હવે આવી ગયો એ ફઈનો વારો, રસીફઈ. ફઈ ટીલો કઢાવી રહ્યા છે. હવે અવાજ કરે છે તો હનુમાન ચાલીસા મોબાઈલમાં સંભળાવે છે. છોકરીઓ વળી ચપટી વગાડે ને હવે વળી ફઈ ઘરે હતા એ ફઈ ઊંચો નીચો કરે છે. એને ખબર હોય ને કે 6 દિવસ કેમ રહ્યો તો એ પ્રમાણે એ વર્તન કરે. થોડાક દિવસ તો થાય પછી સેટિંગ આવી જાય. હવે આવી ગઈ મોટી બેન કૃષિબેન. એની મોટી બેન છે આ. ચાગલડો ભાઈ આવી ગયો છે તો બેન ઓવાણા લઈને ટચાકા વગાડી રહ્યા છે. હવે ફઈ ઊંચો નીચો કરે ને એવી રીતે રાખે છે, બાકી તો તોફાન બહુ કરેલો. પણ એ તોફાન કરેલો એમાં બધાને ખુશી જ છે. જો ત્યાં બધા વારાફરતી. હવે આવી ગયા સિયાબેન. બધી બહેનો આવી રહી છે. પછી ભાઈ પણ આવશે. આગળ જોતા રહેજો.
શિયાની બેન ધ્યાની, વંશભાઈ પણ તૈયાર છે બતાવવા માટે. એક કોમેડી ટાઈપનું થઈ રહે ને ભાઈ બતાવે તો મજા આવે. આગળ જોજો વિડીયો તો ભાઈ પણ આવશે. અમે બધા સાથે જમ્યા પણ હતા. આ છે બીજી બેન, સખી બેન જાનસી. હવે આવી ગયા પ્રિયંકા બેન, ચાચી. કેની છઠ્ઠી વટાવો ચાચી બધાને ઢીલું કઢાવી દે છે. તો હું પૂછું છું કે કેમ મેં કોની છઠ્ઠી બતાવવાની છે. છોકરીઓ બાજુમાં બેઠી હોય, મને કઢાવો ઢીલું, મને કઢાવો એવી રીતે. તો એક સરસ મજાનો ખુશાલીનો માહોલ છે, જોઈ શકો છો. આવી ગયા છે વંશભાઈ. હવે જોજો એની વધારવાની રીત. ઓકે, જોયું ને કેટલી મજા પડી ગઈ. હવે ભાઈ જઈ રહ્યો છે. હવે દર્શીબેન, દર્શી પણ વધાવી રહી છે. બધી બહેનો જ છે, કાકણ પિત્રણ. હવે આયા પ્રજ્ઞાબેન, પ્રજ્ઞા મોટીમાં, મોટા મમ્મી બતાવી રહ્યા છે. પ્રસાદી પણ વેચાઈ રહી છે, પેંડા અને નાળિયેરની, જોઈ શકો છો. રીતિ પ્રસાદી વેચી રહી છે અને કૃષિ નાળિયેર વેચી રહી છે. હવે ઋત્વિ બતાવવા આવી. એવી રીતે બધી બહેનો વારાફરતી આવી રહી છે અને છોકરીઓને મજા આવે આવા પ્રોગ્રામ માણવાની. હવે નિષ્ઠા આવી. મૈત્રીબેન આવી ગયા છે. મૈત્રીબેન આ મારા જેઠની છોકરીઓ છે, નિષ્ઠા અને મૈત્રી. રામની બહેનો છે, રામની. બાજુમાં દેવાંશી પ્રસાદી ખાઈ રહી છે, જોઈ શકો છો. બધા વાતો કરી રહ્યા છે અને માહોલ એન્જોય કરી રહ્યા છે. હવે તૃષીબેન, ફઈની છોકરી. એવી રીતે બધી વારાફરતી વધાવશે. તો આગળ વિડીયો જોતા રહેજો.